12th પછી એન્જિનિયરિંગ એડમિશનમાં સૌથી મોટું કન્ફ્યુઝન હોય છે બ્રાન્ચ સિલેક્શનનું. શું કોમ્પ્યુટર અને આઈટીમાં જ એડમિશન લઈએ તો જ ફ્યુચર બને, બીજી બ્રાન્ચનું કોઈ ભવિષ્ય જ નથી? મારે ગવર્મેન્ટ સેક્ટરમાં જવું છે તો મારે કઈ બ્રાન્ચ પસંદ કરવાની? સર મારે તો પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે તો મારે કઈ બ્રાન્ચ પસંદ કરવાની? સર મારે મોટી કંપનીની અંદર જોબ કરવી છે તો કઈ બ્રાન્ચ પસંદ કરવાની? તો આજના વિડીયોની અંદર હું તમને બ્રાન્ચ વાઇઝ રેટિંગ સમજાવવાનો છું કે તમારે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે, મતલબ કે ગવર્મેન્ટ ક્ષેત્રે આગળ વધવું છે, પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે, કોઈ કંપનીમાં જોબ કરવી છે તો તમારે કઈ બ્રાન્ચ પસંદ કરવી જોઈએ. તો તમને થોડો આઈડિયા આવશે અને આવનારા તમામ વિડીયોઝની અંદર હું તમને બ્રાન્ચ સિલેક્શન કરવામાં જ હેલ્પ કરવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તમે જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો અને એડમિશનના આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને તમામ માહિતી મળતી રહે. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા પછી એક્ટિવ ખાસ રહેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પહેલા જોડાયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. સરસ મજાનું એક બ્રાન્ચ રેટિંગનું એક પિક્ચર તમને સામે દેખાઈ રહ્યું છે અને તમે સમજવાનો થોડો પ્રયત્ન કરજો. તમે થોડું સમજશો તો તમને બધી વસ્તુનો આઈડિયા સરસ રીતે આવશે. સૌથી પહેલી બ્રાન્ચ છે કોમ્પ્યુટર આઈટી. કોમ્પ્યુટર આઈટીમાં તમામ બ્રાન્ચ આવી ગઈ, સીઈ પણ આવી ગઈ, સીએસઈ આવી ગઈ, સીએસ આ બધું એક જ કહેવાય. એની સ્પેશિયલાઇઝેશન પણ આમાં આવી ગઈ. ગવર્મેન્ટ જોબમાં એની તકો બહુ ઓછી છે. અમે પણ એન્જિનિયરિંગ ક્ષેત્રે કાર્યરત છીએ, બરાબર. અમારું કોચિંગ ક્લાસીસ છે ઓનલાઈન ઓફલાઈન. ગુજરાતના તમામ કોલેજના વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પર ભણતા હોય છે. એક બુકની પ્રાઇસમાં આપણે કોર્સ આપીએ છીએ. 500 રૂપીસનો 550 રૂપીસનો કોર્સ હોય છે. માર્કેટમાં બુકની કિંમત પણ એટલી હોય છે, જેમાં વિડીયો લેક્ચર્સ, મટીરિયલ, પીવાયક્યુ, લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર બધું જ ટીચરનો સપોર્ટ મળતો હોય છે. તો ગુજરાતની કોઈ પણ કોલેજમાં તમે એડમિશન લેશો ને ચિંતા કરવાની જરૂર નથી. તમારા 8.5+ માર્ક લેવડાવવાની જવાબદારી અમારી. 10માંથી SPI આપતા હોય છે, એની હું વાત કરું છું. એટલે એપ્રોક્સ 82% થાય. જો તમે વધારે મહેનત કરો તો 9+ પણ આવે. પણ હવે એના માટે તમારે જવું શેમાં જોઈએ? ગવર્મેન્ટ જોબ. કોમ્પ્યુટર આઈટીના વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટ જોબના સ્કોપ બહુ નહીવત હોય છે. તો તમારે ગવર્મેન્ટમાં જવું હોય તો કોમ્પ્યુટર આઈટી તમારે સ્કીપ કરી દેવી જોઈએ. પ્રાઇવેટમાં 5 સ્ટાર્સ છે. ગુજરાતની અંદર સ્કોપ પણ 5 સ્ટાર્સ છે. બિઝનેસની ઓપોર્ચ્યુનિટી પણ ખૂબ જ સરસ છે. ઓવરઓલ રેટિંગ એના 17 છે. એટલે હાલ બધા આમાં જતા હોય છે, પણ 100% પ્લેસમેન્ટ આમાં પણ નથી. આ વસ્તુનું ધ્યાન રાખજો. તમે તમારી બ્રાન્ચમાં ટોપ ઉપર હશો તો જ તમને પ્લેસમેન્ટ મળશે, ચાહે દુનિયાની કોઈ પણ બ્રાન્ચ કેમ ના હોય. એના પછી હું સિવિલની વાત કરું તો અત્યારે સિવિલમાં ગવર્મેન્ટ ક્ષેત્રે બહુ જ બધી ઓપોર્ચ્યુનિટી છે. તમારે ગવર્મેન્ટમાં આગળ વધવું હોય, ક્લાસ 1, 2માં આગળ વધવું હોય તો તમારે સિવિલ બ્રાન્ચ પસંદ કરવી જોઈએ. પ્રાઇવેટમાં એટલી ઓપોર્ચ્યુનિટી નથી. ગુજરાતમાં સ્કોપ 4 રેટિંગ છે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ 4 છે, ટોટલ રેટિંગ 15 છે. તમારા ફેમિલીની અંદર કોઈ જો બિલ્ડર લાઇનની અંદર હોય તો તમારે સિવિલ એન્જિનિયરિંગ જ કરવું જોઈએ. એના પછી હું મિકેનિકલની વાત કરું. હાલ ગવર્મેન્ટમાં ચાન્સ થોડા ઓછા થઈ ગયા છે, સીટ્સમાં વેકેન્સી બહુ આવતી નથી. પ્રાઇવેટ જોબમાં 4 સ્ટાર રેટિંગ છે, ગુજરાતમાં સારા સ્કોપ છે, બિઝનેસની ઓપોર્ચ્યુનિટી પણ ખૂબ જ સરસ છે, ટોટલ રેટિંગ એના 14 છે. એના પછી હું આગળ વાત કરું આઈસીટી બ્રાન્ચની. ગવર્મેન્ટ જોબ બહુ ઓછા, પ્રાઇવેટ જોબમાં છે 4 સ્ટાર સ્કોપ, ગુજરાતમાં 4 સ્ટાર છે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ 4 સ્ટાર છે, ટોટલ ઓવરઓલ રેટિંગ 13 છે. ઇલેક્ટ્રિકલમાં પણ હાલ ગવર્મેન્ટમાં વેકેન્સી એટલી બધી નથી આવતી જેટલી સિવિલમાં આવે છે, પણ તમે આમાં જઈ શકો છો. અહીંયા 1 સ્ટાર રેટિંગ લખ્યું છે, પણ હું આને ઇલેક્ટ્રિકલને અહીંયા 3 સ્ટાર રેટિંગમાં મૂકી શકું છું. થોડી ઘણી વેકેન્સી આવતી રહેતી હોય છે. એના પછી પ્રાઇવેટ જોબમાં પણ 3 સ્ટાર છે, સ્કોપ ઇન ગુજરાત સારા છે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ ગુજરાતમાં ઇલેક્ટ્રિકલ ક્ષેત્રે થોડી ઓછી છે, ટોટલ રેટિંગ 11 છે. હવે હું કેમિકલની વાત કરું તો ગવર્મેન્ટ જોબમાં બહુ ચાન્સીસ નથી. તમે જો પ્રાઇવેટ જોબ અથવા તો ગુજરાતમાં તમે સ્કોપ વિચારતા હોય તો છે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી છે, પણ તમને જો સ્મેલ ને બધાથી તમને તમારે એક વખત અંકલેશ્વર આંટો મારી આવવાનો, તમે સેટઅપ થઈ શકતા હોય તો જ તમારે કેમિકલ એન્જિનિયરિંગમાં આગળ વધવું જોઈએ, નહીંતર ના વધવું જોઈએ. આઈસીની વાત કરીએ, ગવર્મેન્ટની અંદર કોઈ સ્કોપ નથી, પ્રાઇવેટમાં થોડા ઘણા છે, ટોટલ રેટિંગ 8 છે. ઈસી ઇલેક્ટ્રિકલ હું પર્સનલી એવોઇડ કરતો હોઉં છું, 7 રેટિંગ છે ટોટલ. ટેક્સટાઇલ હું એવોઇડ કરતો હોઉં છું, 7 રેટિંગ છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ એવોઇડ કરતો હોઉં છું, 7 રેટિંગ છે. ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન હું એવોઇડ કરતો હોઉં છું, 7 છે. ઓટોમોબાઈલ પણ હું એવોઇડ કરતો હોઉં છું, પ્લાસ્ટિક, ફૂડ આ બધું હું એવોઇડ કરાવડાવું છું, જેની અંદર જોબ મળવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય. સાહેબ લોકો ઓછા જાય છે તો જોબ ના મળે, પણ લોકો કેમ ઓછા જતા હોય? કોલેજની અંદર સીટ્સ એની કેમ ઓછી હોય? એની પાછળના કોઈક તો રીઝન હોય ને. જોબ મળતી જ નથી, તકલીફ બહુ છે. એના પછી રબર હું પોતે એવોઇડ કરતો હોઉં છું, રોબોટિક્સ ઓટોમેશન પણ હું પોતે એવોઇડ કરતો હોઉં છું, પેટ્રોલિયમ નહીં, એન્વાયરમેન્ટલ નહીં, બાયોમેડિકલ નહીં, મેકાટ્રોનિક્સ નહીં, મેટલર્જી નહીં, વોટર મેનેજમેન્ટ નહીં, ડેરી ટેકનોલોજી નહીં, બાયોટેક નહીં, મરીન નહીં, એરોનોટિકલ નહીં, ફાયર સેફ્ટી નહીં, માઇનિંગ નહીં. તમે કહેશો સાહેબ તમે આ બધાને ચોકડીઓ મારી, પણ મારે તો એ ફિલ્ડમાં આગળ વધવું છે, તો મારે શું કરવું જોઈએ? તો હું તમને એની સબ બ્રાન્ચ કહીશ. તમે આજના વિડીયોની અંદર કમેન્ટ કરજો કે હા સર આ બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તો એની જગ્યાએ હું ઉપરની કઈ બ્રાન્ચમાં એડમિશન લઉં તો એના રિલેટેડ હું આગળ માસ્ટર્સ કરી શકું.
તો તમે કમેન્ટ કરજો કે હા સર આ બધી બ્રાન્ચની સબ બ્રાન્ચ અમને જણાવો, તો હું શ્યોર આના પછીના વિડીયોની અંદર તમારે જો આ જ બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તો બીઈની અંદર હું તમને સજેસ્ટ કરીશ કે તમે એની સબ બ્રાન્ચમાં એડમિશન મેઇન જે બ્રાન્ચ કહેવાય એ લઈ લો. માસ્ટર ડિગ્રીની અંદર બહુ બધા, જેમ કે મિકેનિકલમાંથી તમે એન્જિનિયરિંગ કર્યું હોય તો માસ્ટર્સની અંદર બહુ બધા ઓપ્શન્સ, પ્રોડક્શન છે, ઓટોમોબાઈલ છે, એના પછી ક્રાયોજેનિક્સ છે, થર્મલ છે, તો પછી તમે તમારી ફિલ્ડ આગળ માસ્ટર્સમાં સ્પેસિફાઈ કરી શકો છો, પણ બેચલરથી એ સ્પેસિફાઈ કરવાની જરૂર નથી હોતી. હું હંમેશા કોમ્પ્યુટર આઈટીના વિદ્યાર્થીઓને પણ કહેતો હોઉં છું કે ભાઈ કમ્પ્યુટર વિથ ડેટા સાયન્સ બેચલરમાં ના કરાય, કમ્પ્યુટર વિથ એઆઈ બેચલરમાં ના કરાય, મતલબ સ્પેશિયલાઇઝેશન બેચલરમાં ક્યારેય ના કરવું જોઈએ, મેઇન બ્રાન્ચમાં જવું જોઈએ. એ ભણીને તમારે નક્કી કરવું જોઈએ કે માસ્ટર્સમાં તમારે કઈ બ્રાન્ચમાં ઈચ્છા છે અને પછી માસ્ટર્સમાં એ ક્ષેત્રે આગળ વધવું જોઈએ. તો કમેન્ટ કરજો, તો શ્યોર આના પછીનો વિડીયો એના ઉપર જ આવશે અને આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરી દેજો, જેથી એમને પણ આની માહિતી મળતી રહેશે. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.